ગુજરાતમાં મહેશ્વરી સમાજ વસ્તુ હોય તો રાજનૈતિક અને સામાજિક પ્રતિનિધિત્વ હોવું જોઈએ, જે પ્રમાણે હોવું જોઈએ એ પ્રમાણે નથી. માટે આજે પણ 75 વર્ષ ઉપર થઈ ગયા આઝાદીના દિવસોમાં, છતાંય પણ એક ધણી માતંગ દેવની જન્મજયંતિની રજા માટે રોડ બંધ કરવા પડે. અમારા મયુરભાઈને ધન્યવાદ કે છેલ્લા 9 વર્ષથી આ મુદ્દા ઉપર નતું કે હવે અમને રોડ રસ્તા ઉપર આવવું પડ્યું છે, પણ એક વાયદો છે આ સમાજનો, ત્યારે પણ સંવૈધાનિક રીતે જ હંમેશા કર્યું છે. લો એન્ડ ઓર્ડર બગડવાની પરિસ્થિતિ નિર્માણ થાય એવું વ્યક્તિગત રીતે હું પણ ક્યાં નથી ઈચ્છતો અને અમારી સમાજ પણ ક્યાં નહીં કરતો. સંવૈધાનિક રીતે ઉગ્ર આંદોલનનો મતલબ એ નહીં કે તોડફોડ કરવી, જાન અને માલને નુકસાન ન થાય એવું આંદોલન આપણે કરવાનું છે. આવનારા દિવસોમાં ભુજમાં ચક્કાજામ કરવી હશે તો આપણે કરશું, કલેક્ટર સાહેબને મળવું હશે તો મળશું, ભૂખ હડતાલ કરવી હશે તો કરશું, પણ જ્યાં સુધી આ લડત એટલે અસ્તિત્વની લડત છે. આપણા દેવના જન્મ જયંતિની ફરજિયાત રજા ગુજરાતમાં થાય તો સમગ્ર ગુજરાતની જનતા ઓળખે કે આજે રજા છે. રજા છે તો કોની રજા છે? ધણી માતંગ કોણ હતા? ધણી માતંગનો ઇતિહાસ ગોતવામાં આવે, ઇતિહાસ જોવે ત્યારે ખબર પડે કે કચ્છ સિદ્ધ ભારત માટે લડતા માથું કપાવી દેવાવાળા પૂજ્ય ધણી માતંગ દેવની આજે જાહેર રજા છે. એટલે ગૌરવશાળી ઇતિહાસ છે. તંત્રમાં પણ આની નોંધ લેવામાં આવે. જ્યારે આજે અમે જોઈ રહ્યા છીએ અમારી સમાજની નોંધ ક્યાં લેવામાં આવતી નથી. ભલે રાજકીય પ્રતિનિધિ કચ્છમાં એક એમએલએ મળતું હોય, પણ એ સિવાય સામાજિક બેઝ ઉપર તો આજે પણ અમને અહીંયા કને રોડ બંધ કરીને મળ્યું. એટલે આ આંદોલન છે અને બધા લોકો હજી જેટલો સમય લડવું હશે ત્યાં સુધી આપણે લડશું, પણ સંવૈધાનિક રીતે. મને તૈયાર રહ્યો. ધણી માતંગ દેવ. સાહેબ